દક્ષ પ્રજાપતિની સૌથી નાની દીકરી સતીનું લગ્ન શિવજી સાથે થયું. દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું એટલે સતીએ પોતાનું શરીર યજ્ઞમાં બાળી દીધું. શિવજી મહાન છે, સચરાચર જગતના ગુરુ છે. સર્વ મંત્રના આચાર્ય શિવજી હોવાથી શિવજીને ગુરુ માનીને મંત્ર દીક્ષા લેવી. વિદુરજી પૂછે છે, સર્વથી શ્રેષ્ઠ એવા શિવજી સાથે દક્ષ પ્રજાપતિએ વેર કર્યો, તેથી આશ્ચર્ય થાય છે. આ કથા મને વિસ્તારપૂર્વક સમજાવો. મૈત્રેયજી કહે છે, પ્રાચીન કાળમાં પ્રયાગરાજમાં મોટું બ્રહ્મસત્ર થયું હતું. સભા મંડપમાં શિવજી અગ્રસ્થાને બિરાજ્યા હતા. તે વખતે દક્ષ પ્રજાપતિ ત્યાં આવ્યા. શિવજી તો પોતાના અધ્યક્ષના આસન ઉપર નારાયણનું ધ્યાન કરતા બેઠા હતા, એટલે સભામાં કોણ આવ્યું અને કોણ ગયું તેનું તેમને ભાન નથી. દક્ષ પ્રજાપતિ આવતા ત્યાં ઉપસ્થિત બધા દેવોએ પોતાના આસન ઉપરથી ઊભા થઈને તેમને માન આપ્યું, પણ શિવજી ધ્યાનમાં હતા તેથી ઊભા થયા નહીં. આ જોઈ દક્ષ પ્રજાપતિને શિવજી ઉપર ખૂબ જ ક્રોધ આવ્યો અને ભર સભામાં તેમની નિંદા કરવા લાગ્યા. દક્ષ બોલ્યા, આ શિવ લોકપાલોની કીર્તિનો નાશ કરનારો, લજ્જા વિનાનો છે. ઉત્તમ ક્રિયાઓનો લોપ કરનાર, અપવિત્ર તથા મર્યાદાનું ઉલ્લંઘન કરનાર આ શિવને મેં મારી દીકરી કમને આપી છે. તે આખા શરીરે ભસ્મ રાખ ચોળીને, માનવીના હાડકાના ઘરેણાં પહેરીને, માથાના કેસ છૂટા મૂકીને, નગ્ન થઈ પ્રેતોના અને ભૂતોના ટોળાથી વીંટળાઈ સ્મશાનોમાં ગાંડા પુરુષોની માફક ફર્યા કરે છે. તે તમોગુણી છે. છેલ્લે શિવ અભિમાની છે, માટે આજથી આને દેવતાઓના યજ્ઞમાં યજ્ઞભાગ નહીં મળે. આટલું કહી ક્રોધાવેશમાં આવી ગયેલા દક્ષ પ્રજાપતિ સભામાંથી તરત બહાર નીકળીને પોતાના સ્થાને જતા રહ્યા. શ્રીધર સ્વામીએ આ નિંદાના વચનોમાંથી પણ શિવની સ્તુતિરૂપ અર્થ કાઢ્યો છે. દક્ષ પ્રજાપતિ નિંદામાં બોલ્યા છે કે શિવજી સ્મશાનમાં રહેનારો અને તમોગુણી છે. આ નિંદા પણ સ્તુતિરૂપ બની જાય છે. આમ તો આખું જગત સ્મશાન જ છે. કાશી મહાન સ્મશાન છે. શરીર એ પણ સ્મશાન છે. આખું જગત સ્મશાનરૂપ હોવાથી અને શિવ જગતના પ્રત્યેક પદાર્થમાં રહેલા હોવાથી વ્યાપક બ્રહ્મરૂપ છે. જગતની પ્રત્યેક વસ્તુમાં શિવ તત્વ છે. જે શિવજીને તમોગુણી સમજે છે તે અજ્ઞાની છે. શિવજીના માથે ગંગાજી છે. શિવ શુદ્ધ સત્વમય છે, આનંદમય છે. શિવજીને તમોગુણનો સ્પર્શ નથી, તે તો નિર્ગુણ બ્રહ્મ છે. ભગવાન શંકર આશુતોષ છે. શિવજીના દરબારમાં ઋષિઓ, દેવો, દાનવો, રાક્ષસો, ભૂત, પિશાચ પણ આવી શકે. શિવજીનો દરબાર બધા માટે ખુલ્લો છે. રામજીના દરવાજે હનુમાનજી ગદા લઈને ઊભા છે અને પૂછે છે, તમે મારા રામજીની જેમ બંધુપ્રેમ રાખ્યો છે, સંયમ રાખ્યો છે, પર સ્ત્રીને માતા સમાન ગણી છે, રામજીની મર્યાદાનું પાલન કરો તો જ તમને રામજીના દરબારમાં પ્રવેશ મળે, નહીં તો હનુમાનજી ગદા મારીને પાછા કાઢે. રામજી રાજાધિરાજ છે. તેમના દર્શન રાત્રે 12 વાગ્યા પછી ન થાય, જ્યારે શિવજીના દર્શન ગમે ત્યારે થઈ શકે. કનૈયો કહે, મારા દરબારમાં આવવું હોય તો ગોપી બનીને આવો. ભગવાન શિવજીની પૂજા સર્વ કરે છે. તે દેવોના પણ દેવ, મહાદેવ છે, બ્રહ્મરૂપ છે. જગતમાં જેટલા મહાપુરુષો થયા છે તેમાંના મોટા ભાગના તેમની પૂજા કરીને મહાન થયા છે. શિવજીની કૃપા વગર ભક્તિ મળે નહીં, જ્ઞાન મળે નહીં. શિવજીની કૃપાથી આ જીવ કામ ઉપર વિજય મેળવી શકે છે. શિવજીની પૂજા અતિ સરળ છે. રાજભોગ તો તે આરોગતા જ નથી. કોઈ દિવસ શૃંગાર કરતા નથી. લોટો ભરીને જળ લઈ જાઓ, બીલીના પાન અર્પણ કરો, તે તો રાજી રાજી થઈ જાય છે. શિવજી અતિ સરળ અને અતિ ઉદાર છે. જે માગો તે આપે છે. શ્રી કૃષ્ણ પણ અતિ ઉદાર છે, પણ માગો તો એકદમ આપશે નહીં, વિચાર કરીને જ આપશે. માગનાર સ્વાર્થવશ થઈ ગમે તે માગી બેસે છે. કુબેર ભંડારી શિવજીની સેવા કરતા. એકવાર કુબેર ભંડારીને શિવજી ઉપર બહુ ભાવ પ્રગટ્યો. તેમણે શિવજીને પૂછ્યું, હું તમારી શી સેવા કરું, મને કંઈક કામ બતાવો. શિવજી કહે, વૈષ્ણવ બીજાની સેવા માગે નહીં અને લે પણ નહીં. વૈષ્ણવ તો સેવા આપે. મારે કંઈ કામ નથી. તમે પણ મારી જેમ નારાયણ નારાયણ કરો. ત્યાં પાર્વતીજીએ કહ્યું, તું મારે માટે એક સુવર્ણનો મહેલ બાંધી આપ. હું તેમને સમજાવીને લઈ આવીશ. કુબેર ભંડારી રાજી થયા અને સોનાનો સુંદર મહેલ બાંધી આપ્યો. માતા પાર્વતી રાજી થઈ ગયા. પાર્વતીજીએ શંકર ભગવાનને કહ્યું, કુબેરજીએ મહેલ તો સુંદર બનાવ્યો છે, થોડા દિવસ તમે ત્યાં વિરાજો. શિવજીએ કહ્યું, મહેલ તો સુંદર છે, પણ વાસ્તુ પૂજા કર્યા વગર નવા મહેલમાં જવાય નહીં. એટલે વાસ્તુ પૂજા કરવા શિવજીએ રાવણને બોલાવ્યો. રાવણે હોંશથી વિધિપૂર્વક મહેલનું વાસ્તુપૂજન કર્યું.
વાસ્તુ પૂજન થયા પછી શિવજીએ કહ્યું કે તમારી જે યોગ્ય દક્ષિણા હોય તે માગી લેજો. રાવણે કહ્યું, મહારાજ, આ તમારા માટે જે મહેલ બનાવ્યો છે તે મહેલ જ મને દક્ષિણામાં આપી દો. શિવજીએ તો સોનાની લંકા રાવણને આપી દીધી. રાવણને થયું કે આ તો ભોળા છે, જે માગો તે આપે છે. તેણે શિવજીને કહ્યું, મહારાજ, હું બીજું કંઈ માગું તે મને આપશો? શિવજીએ કહ્યું, હું કોઈને ના પાડતો જ નથી. રાવણ જેવો કોઈ મૂર્ખ નથી અને શિવજી સમાન કોઈ અતિ ઉદાર નથી. રાવણે કહ્યું, મહારાજ, મને આ પાર્વતીજી આપી દો. શિવજીએ રાવણને પાર્વતીજી પણ આપી દીધા. શિવજી જેવો ઉદાર જગતના ઇતિહાસમાં કોઈ થયો નથી અને થશે નહીં. રાવણ તો પાર્વતીજીને ખભે બેસાડી ચાલતો થયો. માતા પાર્વતીજી બ્રહ્મવિદ્યાનું સ્વરૂપ છે. રાવણના ઘરમાં માતા પાર્વતીજી બિરાજે તો રાવણ મરે નહીં, એ અમર થઈ જાય. દેવોને ચિંતા થઈ. માતાજીને રાવણ સાથે જવું ન હતું, તેથી તે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવા લાગ્યા. કનૈયો બહુ ભોળો છે, બહુ પ્રેમાળ છે, પણ એના જેવું કપટ કોઈને કરતાં આવડતું નથી. તેણે રાવણને છેતર્યો. રસ્તામાં ગોવાળ થઈ રાવણને મળ્યા. રાવણને વંદન કરી તેના વખાણ કરવા લાગ્યા. જીભ વખાણ પચાવી શકે નહીં, સ્તુતિ તો પરમાત્મા જ પચાવી શકે, અને પરમાત્માનો જેને અનુભવ થયો છે એવા મહાત્માઓ સ્તુતિ પચાવી શકે. નિંદા સહન કરવી સહેલી છે, પણ સ્તુતિ સહન કરવી બહુ કઠણ છે. કોઈ નિંદા કરે તો કહેશો, ભલે કરે, મારી નિંદા કરનાર સુખી થાય. નિંદા સહન કરવી એ સહેલું છે, પણ સ્તુતિ સાંભળ્યા પછી અભિમાન વધે છે. દરેકની અંદર સૂક્ષ્મ પણ અભિમાન હોય જ છે. જ્યાં વખાણ થાય ત્યાં બેસવું નહીં, વખાણ સાંભળવા નહીં. શ્રી કૃષ્ણએ રાવણના વખાણ કર્યા એટલે રાવણ ભાન ભૂલ્યો. તેમણે રાવણને પૂછ્યું, આ ખભે બેસાડીને કોને લઈ જાઓ છો? રાવણે કહ્યું, ભગવાન શિવજીએ મને રાજી ખુશીથી પાર્વતીજી આપી છે અને સોનાની લંકા પણ આપી છે. હવે તો હું અમર થયો. શ્રી કૃષ્ણ હસતા હસતા કહે, અરે મૂર્ખ, આવી ઈચ્છા કોઈ પૂરી કરતું હશે? શિવજી કંઈ પાર્વતી આપતા હશે? તું પણ કેવો ભોળો છે. અસલી પાર્વતીને તો શિવજીએ પાતાળમાં સંતાડી રાખી છે. આ તો તને પાર્વતીની દાસી આપી. તને શિવજીએ સમજાવી દીધો અને તું રાજી થઈને ઉપાડી લાવ્યો. પાર્વતી માનું શ્રીઅંગ એવું દિવ્ય છે કે એમાંથી કમળની સુગંધ પ્રસરે છે. તને આવી સુગંધ આવે છે? આ સાંભળી રાવણ દ્વિધામાં પડી ગયો. વળી માતાજીને પણ રાવણ સાથે જવું નહોતું, તેથી માએ પોતાના શરીરમાંથી દુર્ગંધ પ્રસરાવી રાવણે તેમને નીચે ઉતારીને રસ્તામાં છોડીને ચાલતો થઈ ગયો. શ્રી કૃષ્ણે એ સ્થળે પાર્વતીજીની સ્થાપના કરી. તે માતાજી દ્વૈપાયની દેવી નામે પ્રસિદ્ધ છે. આ સ્થળ દક્ષિણ ભારતમાં ગોકર્ણ મહાબળેશ્વરથી 3-4 માઇલ દૂર છે. શિવપુરાણમાં કથા છે. શિવ પાર્વતીનું લગ્ન થતું હતું. લગ્ન વખતે 3 પેઢીનું વર્ણન કરવાનું હોય છે. શિવજીને પૂછવામાં આવ્યું, તમારા પિતાનું નામ બતાવો. શિવજી વિચારમાં પડી ગયા. મારા પિતા કોણ? મહારુદ્ર શિવનો જન્મ જ નથી. નારદજીએ શિવજીને કહ્યું, બોલો ને કે પિતા બ્રહ્મા છે. શિવજી કહે, બ્રહ્મા. પછી પૂછ્યું, દાદા કોણ? તો કહે, વિષ્ણુ દાદા. પછી પ્રશ્ન થયો, વડદાદા કોણ? હવે કોનું નામ લેવું? ફટ દઈને શિવજી બોલ્યા, હું જ સર્વનો વડદાદો છું. સુતજી વર્ણન કરે છે, શિવજીના મસ્તકમાં જ્ઞાનરૂપી ગંગા છે, એટલે જ તે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પોતાની નિંદા સાંભળવા છતાં સહન કરી શક્યા છે. શ્રી કૃષ્ણના ચરણમાં જ્ઞાન ગંગા છે, એટલે તે શિશુપાળની નિંદા સહન કરી ગયા. નિંદા સહન કરવી મુશ્કેલ છે. નિંદા સહન કરશો તો જ આગળ વધશો. કલહ વધારે એ વૈષ્ણવ નહીં, એટલે શિવજી એક પણ શબ્દ સભામાં બોલ્યા નથી. સભામાં નંદિકેશ્વર હાજર હતા. તેમનાથી આ સહન થયું નહીં. તેમણે દક્ષને 3 શ્રાપ આપ્યા. જે મુખથી તે શિવજીની નિંદા કરી છે એ તારું મુખ તૂટી પડશે. તને બકરાનું માથું ચોંટાડવામાં આવશે. તને કોઈ દિવસ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થશે નહીં. શિવ નિંદા કરનારને મુક્તિ મળતી નથી. શિવ તત્વને છોડી ગયેલી બુદ્ધિને સંસારમાં ભટકવું પડે છે. તેને દુઃખ થાય છે અને ક્યાંય શાંતિ મળતી નથી. શિવ નિંદા કરનારો કામનો વિનાશ કરી શકતો નથી. શિવજીને લાગ્યું કે હું બોલીશ નહીં તો નંદિકેશ્વર બીજા દેવોને પણ શ્રાપ આપશે. આથી શિવજી તેમને શાંત રહેવા જણાવે છે. પછી શિવજી તરત કૈલાસ પાછા ફરે છે. શિવજીએ મનમાં કંઈ રાખ્યું નહીં. ઉપરાંત સતીને પણ આ અંગેની કોઈ વિગત જણાવી નહીં.